એક ગતિ કરતા એક ઇલેક્ટ્રોન માટે જો તેનું વેગમાન, કોનું વેગમાન? ઇલેક્ટ્રોનનું વેગમાન 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનના વેગમાન જેટલું છે, બંનેના વેગમાન કેવા છે? સરખા છે, તો ઇલેક્ટ્રોનની ઝડપ અથવા વેગ શોધો. બરાબર, તો અહીંયા આપણી પાસે સૂત્ર છે, બેના વેગમાન સમાન છે, તો કોઈ પણ ઇલેક્ટ્રોનનું વેગમાન p એટલે કે MeVe થશે, અને ફોટોનનું વેગમાન છે p બરાબર h/λ તરંગ લંબાઈ. આ બેને સરખાવી અને આપણે દાખલો ગણીશું. MeVe બરાબર h/λ. આપણે ગોતવું છે Ve, તો Veને સૂત્રનો કરતાં બનાવો, h/λ me કરવાનું. એમ યાદ રાખવાનું, લેમડા છે એ તરંગ લંબાઈ છે, કોની છે? ફોટોનની તરંગ લંબાઈ છે. બરાબર, તો 6.625 10⁻34 લેમડાનું મૂલ્ય 500 નેનોમીટર, અને આગળ જતા થઈ જશે 5 10⁻7 મીટર, એટલે 5 10⁻7 મીટર, અને એમી ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31. આ મૂલ્યની ગણતરી કરતાં પહેલાં 10ની ઘાતની ગણતરી કરી લેવાની. -34 + 31 એટલે કે -34 + 31 અને -7 વાળા +7 થઈ જશે. આપણને જે જવાબ મળશે એટલે થશે -3 અને +7 એટલે આવશે 4, 10ની 4 ઘાત આવશે. આની ગણતરી જે થશે એ આવશે 6.625 / 5 9.1. આનો આખાનો જે જવાબ આવશે 0.1455 10ની 4 ઘાત આવશે. એટલે આ પરિણામી 1455 SIની અંદર જ છે, એટલે મીટર પ્રતિ સેકન્ડ. જવાબ ડી. ફોટોઇલેક્ટ્રિક એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ, બરાબર, સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને કટ ઓફ વોલ્ટેજ આપેલો છે V0 બરાબર 1.5 V, અને ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સ ગોતવાનું છે, કે મેક્સ. આના માટેનું સીધું આપણે સમીકરણ લખી શકાય કે EV0 બરાબર કે મેક્સ. બરાબર, મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને રોકવા માટે આપણે EV0 જેટલી ઉર્જા આપવી પડે, સ્ટોપિંગ પોટેન્શિયલ આપવા પડે. બરાબર, અહીંયા આપણે જોવાનું છે કે V0ની જગ્યાએ મૂલ્ય મૂકી દેવાનું, સરળ એક જ લાઇનમાં થઈ જશે. E × 1.5 વોલ્ટ બરાબર કે મેક્સ, ઓટોમેટિક થઈ જશે. કેટલી ઉર્જા? તો કે મહત્તમ ગતિ ઉર્જા ધરાવતો 1.5 EV જેટલી ઉર્જાની જરૂર પડશે. 1.5 EV. ધાતુના કાર્ય વિધેય અથવા વર્ક ફંક્શનનું પારિમાણિક સૂત્ર. વર્ક ફંક્શન એટલે કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે. હકીકતે કાર્ય વિધેય શું છે? ઉર્જા છે. એટલે ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય? તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર થાય m1L2T-2. જો આ રીતે યાદ ના રહેતું હોય તો એ જ રીતે યાદ રખાય. કોઈ પણ ઉર્જા માટે ½ mv² વાળું સૂત્ર યાદ રાખી લેવાનું. ઉર્જાનું સૂત્ર છે, ગતિ ઉર્જાનું. તો એમનો થાય m1 થાય, અને વેગનું થાય L1T-1, અને આનું વર્ગ કરી દેવાનો, એટલે તમને ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2 યાદ રહી જાય. ઉર્જાનું પારિમાણિક કોઈ પણ જગ્યાએ ઉર્જા આવે એટલે m1L2T-2 થશે. આપેલ ધાતુમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને તે માટેની શરત. આપણી આવૃત્તિ જે છે એ જરૂરી આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. બરાબર, આપણી થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ, પણ આ કન્ડિશન ખોટી છે એટલે આવશે નહીં. ત્યારબાદ આપણે સમીકરણ જ લખી લઈએ. તેના પર આપણે હંમેશા આવૃત્તિ છે એ મોટી હોવી જોઈએ. આવૃત્તિ મોટીવાળી કન્ડિશન કઈ છે? આ નથી. અહીંયા આવૃત્તિની વાત નથી કરી, એટલે આને આપણે સ્ટેન્ડ બાય રાખીશું. આવૃત્તિ લેસ ધેન એવું શક્ય નથી. આવૃત્તિ શુડ બી ગ્રેટર, એટલે એના કરતાં વધારે હોવી જોઈએ. એટલે આ શક્યતા છે, બરાબર, અને આ શક્યતા છે, એ અને સી. હવે ચેક કરીએ સૂત્ર શું છે ફોટોઇલેક્ટ્રિક અસરનું. hν એટલે કે ઉર્જા, ફોટોનની ઉર્જા કેટલી છે? hν. ક્યાં ક્યાં વપરાશે? φ0માં એટલે કે વર્ક ફંક્શનમાં, અને kmaxમાં ગતિ ઉર્જામાં. બરાબર, kmax એટલે ગતિ ઉર્જા. જો ગતિ ઉર્જા ન મળે તો પણ ચાલે, પણ આપણે hν હંમેશા ગ્રેટર ધેન φ0 હોવું જોઈએ. બરાબર, અથવા તો φ0/h હોવું જોઈએ. આ કન્ડિશન એના માટે પ્રોપર છે. અથવા બરાબર હશે તો પણ ફોટોઇલેક્ટ્રિક અસર થશે, પણ તમને પ્રવાહ મળશે નહીં. ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય માટે કન્ડિશન આ આવશે, એટલે કે એ આવશે. આ કેમ નહીં આવે? કેમ કે લેમ્બડા છે, જો આવૃત્તિ વધે તો લેમ્બડા ઘટે, એટલે કે લેમ્બડા લેસ ધેન આવવું જોઈએ, લેમ્બડા ઓછું આવવું જોઈએ. એ પ્રમાણે આપણે સમીકરણ અલગથી બનાવવું પડશે. એટલે આ શક્ય નથી.
એક જ શક્ય છે. 2.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા આટલા દળ ધરાવતા ધૂળના રજકણ માટે ડી બ્રોગલી તરંગલંબાઈ શોધો. બરાબર, એનો વેગ કેટલો છે? તો કે ભાઈ 2.2 મીટર પ્રતિ સેકન્ડ. એનું દળ કેટલું છે? 1 × 10⁹ kg. ડી બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર લેમ્બડા ડી બ્રોગલી માટેની ઇક્વેશન છે h/mv. લેમ્બડા બરાબર h શું છે? 6.625 10⁻34 જૂલ સેકન્ડ્સ. દળ છે 1 × 10⁻9 અને વેગ કેટલો છે? 2.2. હવે અહીંયા 2.2 આની આપણે 6.625 ને અંદાજિત કેન્સલ કરીને અહીંયા શું આપણે લખશું? 3 અને જવાબ આવશે 3 10⁻34 10⁻34 + 9 એટલે આવશે 3 3.0 નહીં 3. સમથિંગ હશે પણ આપણે એને 3.2 કીધું છે એટલે 3. અંદાજિત 3 × 10⁻25 મીટર્સ આવશે. એટલે નજીક એકદમ નજીકનો જવાબ આપણને મળશે સી. લેઝર વડે 6 × 10⁻14 આવૃત્તિ એટલે કે આપણને આવૃત્તિ આપી છે 6 × 10⁻14 હર્ટ્ઝ. પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવરની વેગમાન સાથે મિક્સ નથી કરવાનું. પાવર એટલે કે E/T ઉર્જા પ્રતિ સેકન્ડ અથવા પ્રતિ સમય બરાબર આપેલું છે 2 × 10⁻³ વોટ. 1 સેકન્ડ સરેરાશ રીતે 1 સેકન્ડમાં કેટલા ફોટોન ઉત્સર્જિત થશે? આપણે E બરાબર Nhν સમીકરણ લેશું એટલે આપણું સમીકરણ બનશે P બરાબર Nhν/T. n ને સૂત્રો કરતાં બનાવતા n બરાબર થશે PT/hν. એટલે કે આ સમીકરણને આપણે P આપણને પાવર આપેલો છે 2 10⁻³ સેકન્ડ 1 સેકન્ડ છે છેદમાં h 6.63 જે આપણને આપેલો છે 10⁻34. ત્યારબાદ આવૃત્તિ આપેલી છે 6 10⁻14. આની ગણતરી કરતાં આપણને 2 સાથે આને કેન્સલ કરાવી દઈશું. અહીંયા આવશે 3 6 × 18 એટલે કે 1 અંદાજિત 20 આવશે ગુણાકાર. 10⁻ઘાત કેટલી થશે? 10⁻ઘાત કેટલી થશે? તો કે 10⁻ઘાત થશે -34 -20 ઉપર થશે 10⁻³ હતી એટલે કે 1/20 એટલે 1/2 હોય તો 5 અને 0.05 અંદાજિત કહું છું. 10⁻ઘાત આવશે -3 + 20 થશે 17 એટલે કે 0.05 10⁻17 અથવા તો 5 10⁻15 જેવો જવાબ આવે છે. આન્સર આવશે ડી. પ્રશ્નમાં છે એક પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ 2 વોલ્ટ છે. ઉત્સર્જાયેલ ફોટોઇલેક્ટ્રિકની મહત્તમ ઝડપ કેટલી હશે? તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? Kmax ગોતવાનું કીધું છે. સૂત્ર છે EV0 બરાબર શું થાય? Kmax થાય. બરાબર, આપણે Kmax જ ગોતવાની છે. આપણને આપેલું છે V0 આપેલું છે. V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજ. તો Kmax બરાબર E × 2 વોલ્ટ અથવા તો આવશે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો 2 × 1.6 10⁻19 જૂલ. જવાબ આવશે 1632 એટલે 3.2 10⁻19 જૂલ. 3.2 10⁻19 જૂલ જવાબ આવશે બી. પ્રશ્ન છે સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય આપેલું છે 2.14. ફંક્શન વર્ક ફંક્શન આપ્યું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી થશે? કટ ઓફ આવૃત્તિ કેટલી થશે? એચનું મૂલ્ય આટલું લેવાનું છે. સૂત્ર છે hν0 બરાબર 50. ν0 એટલે કે આવૃત્તિ જોશે કટ ઓફ આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ ν0 બરાબર 50/h છેદમાં h મૂકવાનું. વર્ક ફંક્શન આપણને કેટલું આપેલું છે? 2.14 છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને 1.6 10⁻19 લખીને એને જૂલમાં ફેરવી નાખ્યા. h પ્લાન્ક અચળાંક છે 6.63 આપેલા છે 10⁻34 જૂલ સેકન્ડ. જૂલ કેન્સલ થઈ જશે. ગણતરી આપણી થશે બેનો ગુણાકાર એટલે કે 16 × 32 એટલે કે 3.2 થશે અને 16 × 16 એટલે કે 16 થશે અને 16 × 64 એટલે 64 થશે. સરવાળો કરો 4 14 12 ને માથે જશે 4.5
3 એટલે કે 3.424 ભાગ્યા 10⁻19 તો ઉપર જ રહેશે. નિષેધમાં આવશે 6.63 10⁻34. અગેન આપણને 3 ભાગાકાર કરશો એટલે અંદાજિત 3.3ની નજીક છે, બરાબર. એટલે આ 3.3ની નજીકના 6.6ની નજીક અંદાજે 1/2 અંદાજે કહું છું, હકીકતે ઉપરનું મૂલ્ય વધારે છે એટલે કે 0.5થી મોટા આવશે. 10ની ઘાત કેટલી થશે? 10ની ઘાત થશે -19 + 34 કરશો એટલે ઉપર -19 + 34 કરવાના થશે એટલે કે 0.5 10ની ઘાત આવશે. એક અહીંયા વધે છે એટલે 15 ઘાત આવશે, અથવા તો 5 પોઈન્ટ સમથિંગ વેલ્યુ આવશે, 10ની ઘાત 14 હર્ટ્ઝ થઈ જશે. 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે ડી. પ્રશ્ન છે નીચામાં કઈ ઘટના પ્રકાશના તરંગવાદ દ્વારા સમજાવી શકાતી નથી? બરાબર. એટલે તરંગવાદ દ્વારા સમજાવી શકાય એવી ઘટના કઈ છે? તો કે વ્યતિકરણ. તો કે હા, વ્યતિકરણમાં તરંગ જ આપણે એને તરંગથી સમજાવી શકાય. વિવર્તન પણ તરંગવાદથી સમજાવી શકાય. ધ્રુવીવહન પણ તરંગવાદ એટલે તરંગની જ આપણે ઘટના છે. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે? કોણવાદથી સમજાવવી પડે એટલે જવાબ આવશે ડી. તરંગવાદ વડે સમજાવી શકાતી નથી. બરાબર. ફોટો ઇલેક્ટ્રિક અસર છે જે આપણને કઈ ઘટના તરંગવાદ દ્વારા નથી સમજાવી શકાતી, એવું ફોટો ઇલેક્ટ્રિક અસર આવશે. ફોટો ઇલેક્ટ્રિક અસરનો એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો આલેખનો ઢાળ ખાલી જગ્યા વોલ્ટ સેકન્ડ જેટલો મળે છે. હકીકતે કેનો કીધો? કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ જે મળે છે એ આવી રીતે મળે છે. અને આનો ઢાળ છે H/E. H છે 6.625 અથવા 625 10⁻34 છેદમાં E 1.6 10⁻19. આ ભાગાકાર કરશો એટલે તમને મળશે 4.14. અને 10ની ઘાત કેટલી મળશે? તો કે -34 + 19 થશે 4.14 10⁻15 -15 મળશે. જવાબ આવશે સી. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે કે એના સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલા છે? 4 વોલ્ટ છે. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એટલે કે EV0 = kmax. બરાબર. V0 એટલે કટ ઓફ વોલ્ટેજ, સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલા છે? 4 વોલ્ટ. તેની જગ્યાએ મૂકીએ એટલે E × 4 વોલ્ટ બરાબર kmax અથવા 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. kmax બરાબર 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 4.0 જવાબ આવશે. એક વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગલંબાઈ λ1 અને ડી બ્રોગલી તરંગલંબાઈ λ2 છે. તો λ1 અને λ2 વચ્ચેના સંબંધ આપણને આપેલા છે. કયો સંબંધ સાચો છે? તો λ2 ડી બ્રોગલી તરંગલંબાઈ બરાબર કહે છે λ2 બરાબર h/p એટલે વેગમાન. બરાબર. h એટલે પ્લાન્ક અચળાંક. હવે આપણે hના છેદમાં એનું વેગમાન કોનું? કે ફોટોનનું વેગમાન આપણે શું લઈ હતી? તો કે hf/c. આવું એફ અથવા આવૃત્તિ કહીશું અને ન્યૂ પણ કહી શકાય. h/c. h કેન્સલ થશે એટલે જવાબ થઈ જશે c/ν. બરાબર. અથવા તો c/ν એટલે આવૃત્તિ છે. આવૃત્તિને શું લખાય? c/λ એટલે કે જ્યારે તરંગલંબાઈ λ હોય તો λ1 કહેશું. કેમ કે આ અત્યારે આપણે તરંગની વાત કરીએ છીએ. તો c થી c કેન્સલ થશે અને λ1 આવશે. આમ λ2 બરાબર λ1 અથવા તો λ1 બરાબર λ2 જવાબ આવશે બી. વી આવૃત્તિવાળા ફોટોનનું વેગમાન કેટલું થશે? બરાબર. તો આપણે વેગમાન એટલે કે પહેલાં તો એની ઉર્જા જોઈએ. બરાબર. વી આવૃત્તિ હોય, ન્યૂ આવૃત્તિ હોય ન્યૂ, તો h ન્યૂ એની કુલ ઉર્જા અને આપણે દળ ક્ષતિવાળા સૂત્ર છે કે mc² સાથે સરખાવી દઈએ. આપણને ખબર છે m દળ ધરાવતો અને c ધરાવતા માટે mc² અને ઉર્જા થશે, કુલ ઉર્જા દળ જોતું હોય તો. બરાબર. આમાંથી એક સીને સામેની બાજુ mc એટલે કે વેગમાન બનાવી દઈએ. બરાબર. તો h ન્યૂના છેદમાં સીને જવા દેવો પડે એટલે આપણને વેગમાન મળી જશે. અહીંયા આવશે h/c. જવાબ આવશે ડી. કઈ બે ભૌતિક રાશિના એકમો સમાન છે? પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન. ચેક કરીએ. પ્લાન્ક અચળાંકના થાય h બરાબર જૂલ સેકન્ડના સ્વરૂપમાં એના એકમ હશે, જૂલ સેકન્ડ. બરાબર. અને કોણીય વેગમાનમાં થાય mvr એટલે કે kg/મીટર² પ્રતિ સેકન્ડ. આવું થશે.
બરાબર. તો આ બે એક જ છે. તો જૂલની જગ્યાએ આપણે કેજી વાળામાં તો કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુણ્યા સેકન્ડ કરી દીધા, એટલે સેકન્ડ કેન્સલ થશે અને જવાબ આવશે કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. લગભગ સમાન, બંનેમાં સમાન જ આવી ગયા છે, એટલે પહેલો ઓપ્શન સાચો છે. પ્લાન્ક અચળાંક અને કોણીય વેગ. કોણીય વેગ જો વેગમાન સાથે સરખું થતું હોય તો આ બે ક્યારેય સરખા થાય નહીં, કેમ કે કોણીય વેગ થાય, કોણીય વેગ એટલે ઓમેગા થશે. ઓમેગા એટલે શું થાય? પ્રતિ રેડિયન. અને કોણીય વેગનો એકમ માત્ર પ્રતિ સેકન્ડ હોય અને પ્લાન્ક અચળાંકમાં જૂલ પ્રતિ સેકન્ડ છે, એટલે ક્યારેય મેચ નહીં થાય. વર્ક ફંક્શન અને સ્ટોપિંગ પોટેન્શિયલ. વર્ક ફંક્શન એટલે શું થાય? φ0 છે ને ઉર્જા છે. શું છે? ઉર્જા. અને સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે? તો કે એ માત્ર વોલ્ટ છે અથવા સ્થિતિમાનનો તફાવત છે, તો બેના સરખા ન થાય, બરાબર. અને વર્ક ફંક્શન અને થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ પ્રતિ સેકન્ડ અથવા હર્ટ્ઝમાં મપાય. વર્ક ફંક્શન છે એ ઉર્જામાં મપાશે, એટલે બે સરખા નહીં થાય, માત્ર જવાબ એ આવશે. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલા છે? 1.2 વોલ્ટ છે. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા EV0 બરાબર kmax. આ સૂત્ર છે. EV0 ઇલેક્ટ્રોન છે, V0 અને કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે બરાબર kmax. ગતિ ઉર્જા ગોતવાની છે, બરાબર. તો બરાબર કરીને 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે, બરાબર. ગતિ ઉર્જા કેટલી હશે? 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આપણે જૂલમાં ફેરવવું હોય તો ફેરવી શકાય. 1.5 1.6 10 - 19 એટલે આ કન્વર્ઝન કરી ગુણાકાર કરીને આપણને જે 2 સમથિંગ જે જવાબ મળશે એ આપણે લખશું. પણ આપણને અત્યારે જૂલમાં નથી જોયું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલો છે જવાબ એ, તો એ મુજબ આપણે લખી શકીએ. ગુણાકાર કરીને જો જૂલમાં હોય તો આપણે એનો ગુણાકાર કરીને ચેક કરવો પડે. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની આવૃત્તિ વધારવાથી ખાલી જગ્યા શું થાય? હકીકતે hν બરાબર φ0 વર્ક ફંક્શન પ્લસ kmax હોય, બરાબર. આ ફિક્સ હોય, કોઈ પણ ધાતુ આપેલું ધાતુ માટે આ ફિક્સ છે, બરાબર. આ આપણને આવૃત્તિ વધારો તો ઉર્જા વધે. ધારી લો કે 10 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા છે અને એનું કાર્ય વિધેય 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને અહીંયા kmax છે, તો kmax કેટલું થશે? 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ જો આની જગ્યાએ હું 11 EVનો પ્રકાશ આપાત કરું એટલે કે આવૃત્તિ વધારવું તો આપણે kmaxમાં વધારો જોવા મળશે, એટલે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધશે. શું થશે? ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધશે. એટલે અને આને રોકવા માટે EV0 પણ વધારે હોવો જોઈએ, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે, બરાબર. એટલે કે ઋણમાં જાય પણ સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે એમ. જે માની લો પહેલાં સ્ટોપિંગ પોટેન્શિયલ 5 વોલ્ટ હતું, એ સ્ટોપિંગ પોટેન્શિયલ 6 વોલ્ટ થઈ જશે. 1 × 10 - 9 kg દળ ધરાવતા ગતિશીલ રજકણની ડી બ્રોગલી તરંગ લંબાઈ 3 × 10 - 25 મીટર હોય તો તેની ઝડપ ને h બરાબર આટલા લેવાના છે. દળ કેટલું આપેલું છે? 10 - 9 kg. 1 પોઈન્ટ ના લખીએ તો ચાલે, ખાલી ડાયરેક્ટ મૂલ્યો લખી નાખ્યું છે. તરંગ લંબાઈ કેટલી આપેલી છે? લેમડા બરાબર 3 × 10 - 25 મીટર. ડી બ્રોગલી તરંગ લંબાઈ માટેનું સૂત્ર છે h લેમડા બરાબર h/mv અથવા p. આપણે સૂત્રો કરતાં વીને બનાવીએ. v બરાબર લેમડા બાય p બરાબર h બાય v બરાબર h/m ગુણ્યા લેમડા, બરાબર. એટલે h છે 6.625 10 - 34 છેદમાં દળ આપણને કેટલું આપ્યું છે? 10 - 9 અને લેમડા તરંગ લંબાઈ કેટલી આપી છે? 3 × 10 - 25. આગળ જઈને 6.625 છેદમાં 3 10 તો કે -34 +25 થશે અને માઇનસનો ઉપર જઈને પ્લસ થશે, એટલે -34 +25 +9 આ મળીને 34 બનાવે છે. બંને કેન્સલ થઈ જશે અને જવાબ આવશે આનો 3 દુ 6 એટલે 2.2 મીટર પ્રતિ સેકન્ડનો જવાબ આવશે. 2.2 મીટર પ્રતિ સેકન્ડ ડી ઓપ્શન.